હું હાથીનું ડ્રોઈંગ નહીં પણ હું લાકડામાં પણ આ બધી વસ્તુઓ હું બનાવું છું ને એની હું એક ચેનલ બનાવવા જઈ રહ્યો છું. તો જો તમને કોઈ ચેનલનું નામ હલો તો કેમ છો યુટ્યુબ ફેમિલી, બધા મજામાં? મજામાં છે શું? અત્યારે સાંજે ખાઈ પીને નવરા પડી ગયા છીએ તો મેં કીધું લાવો ચલો કંઈક જણાવીએ આમને. જો અત્યારે વાસણ ધોવાનું કામ ચાલુ છે. આ મારે નક્ષ એક પેન્ટિંગ કરતો હોય છે કંઈક ને કંઈક. બતાય બતાય એવું ના કરે. પેન્ટિંગ નહીં કરતો? શું કરે છે? લાય હું પેન્ટિંગ કરી આપું. લાય. કેમ છો મિત્રો? તો બધા મજામાં? તો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, ચેનલને લાઈક કરી દેજો આ વિડીયોને. ને થોડા દિવસમાં અમે મેરડીમાના મંદિરે જવાનો બ્લોગ બનાવવાના છીએ. ઓળ ગામ મેરડીમાના મંદિરે જવાનો, તો તમે જરૂરથી જોજો, તમને મજા આવશે. જો આ નાક્ષ ધમાલ ચાલુ હોય. શું હાથી બનાવી દઉં? લાય તો પછી જો આ નક્ષને હવે હાથી. તો મિત્રો આ નક્ષને હાથી દોરવો છે તો ચલો હું એમને થોડી પેન્ટિંગ કરી આપું. ના હું પકડીશ, રહેવા દે. તું પાડી દઈશ ફોન, રહેવા દે. એવું ના કરાય અડે જ નહીં. ચાલે છે હલલ ના કરીશ, અરખી બેજા. તો મિત્રો તમે જુઓ છો હાથીનું હું ડ્રોઈંગ કરું છું. હું હાથીનું ડ્રોઈંગ નહીં પણ હું લાકડામાં પણ આ બધી વસ્તુઓ હું બનાવું છું ને એની હું એક ચેનલ બનાવવા જઈ રહ્યો છું. તો જો તમને કોઈ ચેનલનું નામ જો તમને સારું લાગતું હોય ને તમારા મગજમાં હોય કે ચેનલનું નામ સારું વુડન કાર્વિંગ ઉપર શું રખાય તો મને જરૂરથી તમે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. કેમ કે મારે આનું જ કામ છે. લાકડા ઉપર મૂર્તિઓ, હાથી, મોર એ બધું હું બનાવું છું. તો તમને જો એવું લાગે કે આમાં આ નામ રાખીએ તો સારું રહે તો મને જરૂરથી જણાવજો. એટલે મારા પપ્પાનો હાથ બની ગયો. જો મિત્રો કેવો લાગ્યો હાથી બનાવો મને જરૂરથી જણાવજો તમે. પણ આ તો બનાવ. હા હા એ ભાઈ ભૂલ બતાવે મારી. આ પૂછ તો બનાવ. પૂંછડી બનાવી ને, આ પૂંછડી જ છે આ. તો મિત્રો આ હાથી ડ્રોઈંગ કરેલો કેવો લાગ્યો એ જરૂરથી મને બતાવજો. જો તમને કોઈ સારું ચેનલનું નામ જો તમારે યોગ્ય લાગે હોય તમને મગજમાં કે સારું કે વુડન કાર્વિંગની ચેનલનું સારું નામ તમને કોઈ સજેસ્ટ થતું હોય તો મને જરૂરથી જણાવજો. હું જરૂર એ નામ રાખીશ. કોમેન્ટ કરજો. હું લાકડા ઉપર બધી વસ્તુઓ તમને બનાવતા હું તમને બતાવીશ રિયલી કે જે હાથી કેવી રીતે બને, મોર કેવી રીતે બને, સિંહ કેવી રીતે બને, હનુમાન દાદાની મૂર્તિ
ગણપતિજીની મૂર્તિ એ બધું હું તમને, પણ એ ચેનલ હિન્દીમાં હશે, જે ગુજરાતમાં નહીં પણ એ બધી કન્ટ્રીના અંદર ને બધા માણસો જોઈ શકે કે આખા ભારત દેશના અંદર. તો તમે મને જરૂર સજેસ્ટ કરજો. થોડા સમયના અંદર હું એ ચેનલ તૈયાર કરવા જઈ રહ્યો છું ને એની લિંક હું આ ચેનલ પણ મૂકીશ ને એને તમને હું એનું નામ પણ જણાવીશ. તો ચલો મિત્રો, અહીંથી આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. મળશું અમે હવે બીજા બ્લોગના અંદર. અમને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.